હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજનો આપણો ટોપિક છે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ મીન્સ પૂર્ણ વર્તમાન કાળ. બરાબર? તો પૂર્ણ વર્તમાન કાળ છે તેનો ઉપયોગ છે તે ક્યાં થાય છે? તો એવી ક્રિયા દર્શાવવા માટે કે જે ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ તેની અસર છે વર્તમાનમાં ચાલુ હોય તે દર્શાવવા માટે આપણે છે તે પૂર્ણ વર્તમાન કાળનો એટલે કે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ છે તે કરીશું. બરાબર? તો ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તો જોઈએ કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પણ તેની અસર છે તે વર્તમાનમાં વર્તાતી હોય એટલે કે વર્તમાનમાં તેની અસર હોય. બરાબર? એક્ઝામ્પલ તરીકે એમ કહીએ કે દરવાજો બંધ કર્યો, તો દરવાજો બંધ કરવાની ક્રિયા છે તે શું થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે, પણ કર્યો. બરાબર? તેની અસર હજી હમણાં જ બંધ કર્યો તેવું તેની અસર વર્તમાનમાં છે તે વર્તાય છે. પછી તમે એમ કહો કે મારું હોમવર્ક પૂર્ણ કર્યું. બરાબર? તો પૂર્ણ તો કરી નાખ્યું છે, તો ભૂતકાળ થઈ જશે કે તે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેની અસર છે તમે હમણાં જ તે કાર્ય પૂરું કર્યું છે એટલે તેની અસર વર્તમાનમાં રહેલી છે. એટલે તે દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો એટલે કે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ છે તે કરીશું. બરાબર? સમજાઈ ગયું? તો હવે તેના જે ઇન્ડિકેટર્સ જે સૂચક શબ્દ છે તે ક્યાં ક્યાં છે તે આપણે જોઈએ. ઇન્ડિકેટર સૂચક શબ્દ તો પહેલું છે ઓલરેડી. ઓલરેડી એટલે શું થશે? પહેલાથી જ. પછી છે જસ્ટ એટલે હમણાં જ. પછી છે એવર એટલે થશે ક્યારેય અથવા તો હંમેશા. પછી નેવર એટલે ક્યારેય નહીં. પછી સિન્સ અને ફોર. બરાબર? આ બે જે શબ્દ છે તેમાં શું તફાવત છે તે જોવાનું છે. સિન્સનો મતલબ પણ થાય છે થી અને ફોરનો મતલબ થાય છે થી. બેયનો મતલબ તો થી જ થાય છે. તમે એમ કહો કે હું છે સવારથી વાંચી રહ્યો છું અને હું 10 વાગ્યાથી વાંચી રહ્યો છું. બરાબર? તો તેમાં આવે તો બેયમાંથી જ આવે છે. તો ક્યાં સિન્સનો ઉપયોગ કરશું, ક્યાં ફોરનો ઉપયોગ કરશું એ હું તમને સમજાવું. બરાબર? તો સિન્સ એટલે પણ થશે થી અને ફોર એટલે પણ થશે થી. બરાબર? ગુજરાતીમાં. પરંતુ આ બેયનો મતલબ છે તે શું થાય છે? ક્યાં સિન્સ વાપરશું, ક્યાં ફોર વાપરશું તે આપણે જોઈએ. સિન્સ અને ફોર. બરાબર? તો સિન્સ એટલે પણ થી અથવા સુધીથી અને ફોર એટલે પણ થી થશે. પણ સિન્સ છે તે શું દર્શાવે છે? તે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે. શું દર્શાવે છે? પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ કે નિશ્ચિત સમય દર્શાવે છે. તમે એમ કહો કે હું છે તે 10 વાગ્યાથી વાંચી રહ્યો છું, તો 10 વાગ્યાથી તે નિશ્ચિત સમય છે. પરંતુ તમે એમ કહો કે હું છે 2 દિવસથી વાંચી રહ્યો છું, તો તે 2 દિવસ છે તે શું છે? ડ્યુરેશન છે, સમયગાળો છે. બરાબર? તો સિન્સ છે તે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે અને જે ફોર છે તે ડ્યુરેશન ઓફ ટાઈમ. બરાબર? ફોર છે તે ડ્યુરેશન ઓફ ટાઈમ અને સિન્સ છે તે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે. તો અહીંયા એક્ઝામ્પલ લઈએ. હું એમ કહું કે હું 7 વાગ્યાથી વાંચું છું. હું 7 વાગ્યાથી વાંચું છું. બરાબર? અને એમ હોય કે હું 5 દિવસથી વાંચું છું. બરાબર? તો હું 7 વાગ્યાથી વાંચું છું અને 5 દિવસથી વાંચું છું. તો 7 વાગ્યા અને 5 દિવસ એ બેમાં કઈ ફરક છે? બરાબર? 7 વાગ્યા છે તે નિશ્ચિત ટાઈમ દર્શાવે છે, પોઈન્ટ દર્શાવે છે. પરંતુ 5 દિવસ હોય, 1 અઠવાડિયું હોય, 2 મહિના હોય, 5 કલાક હોય તે શું દર્શાવે છે? સમયગાળો દર્શાવે છે. શું દર્શાવે છે? સમયગાળો.
બરાબર. તો જ્યારે સમયગાળો દર્શાવવાનો હશે ત્યારે આપણે ફોરનો ઉપયોગ કરશું, જ્યારે નિશ્ચિત સમય દર્શાવવાનો હશે ત્યારે આપણે કોનો ઉપયોગ કરશું? સિન્સનો ઉપયોગ કરશું. તો આ એક્ઝામ્પલ જોઈએ તો ક્યાં સિન્સ વાપરશું, ક્યાં ફોર? કે હું 7 વાગ્યાથી વાંચું છું, બરાબર. તો શું થશે કે આઈ હેવ રીડ. હવે 7 વાગ્યા નિશ્ચિત સમય છે એટલે આપણે તેની આગળ લેશું સિન્સ. આઈ હેવ રીડ સિન્સ 7 o'clock, બરાબર. તો 7 વાગ્યા તે નિશ્ચિત સમય છે કે 7 વાગ્યા, બરાબર. પરંતુ હવે 5 દિવસ હોય તો તે સમયગાળો છે. ક્યાં 5 દિવસ છે આપણે ખબર નથી, બરાબર. 5 વાગ્યે તમે કેટલા સમયે વાંચતા હતા, 5 દિવસથી ક્યારે વાંચો છો તે આપેલું નથી, પણ ખાલી શું આપ્યું છે? સમયગાળો આપ્યો છે. તો જ્યારે સમયગાળો હશે ત્યારે શું લેશું? ફોર લેશું, બરાબર. તો આઈ હેવ રીડ for 5 hours, બરાબર. સમજાણું? ફોર છે તે સમયગાળો દર્શાવે છે અને સિન્સ છે તે નિશ્ચિત સમય છે તે દર્શાવે છે. અહીંયા 7 વાગ્યા હોય તેની જગ્યાએ છે તે એમ હોય કે હું 7 વાગ્યાને બદલે આપણે બીજા એક્ઝામ્પલ લઈએ તો હું 2010થી નહીં પણ 2015થી વાંચું છું. હું 2015થી આ બુક વાંચું છું. તો 2015 છે તે નિશ્ચિત સમય છે, બરાબર. પરંતુ અહીંયા એમ હોય કે હું 5 વર્ષથી વાંચું છું તો ત્યાં આપણે કોનો ઉપયોગ કરશું? ફોરનો છે તે ઉપયોગ કરશું. તો આઈ હેવ રીડ સિન્સ 2015, બરાબર. સમજાય છે? તો નિશ્ચિત જ્યારે સમય આપેલો હશે ત્યારે સિન્સનો અને સમયગાળો આપેલો હશે ત્યારે ફોરનો ઉપયોગ છે તે કરશું. અહીંયા 2015 છે તેની જગ્યાએ કોઈ નિશ્ચિત છે તે તારીખ આપેલી હોય 25 માર્ચ, બરાબર, 2 એપ્રિલ કે ગમે તે તારીખ હોય, બરાબર. જાન્યુઆરી હોય, ફેબ્રુઆરી હોય તો તે છે તે શું છે? નિશ્ચિત સમયગાળો છે. એ તારીખ હોય, પછી યર હોય 2020, 2015, આ જે બધા છે તે શું છે? નિશ્ચિત સમય દર્શાવે છે. પછી ઘડિયાળ પરનો ટાઈમ હોય, બરાબર, 7 o'clock હોય, 10 AM હોય, 12 PM હોય, બરાબર. આ જે બધો ઘડિયાળ પરનો જે સમય તમે દર્શાવશો તે પણ તમારે કેમાં દર્શાવવાનો છે? સિન્સમાં જ દર્શાવવાનો છે. તે પણ શું હશે? નિશ્ચિત સમય હશે, બરાબર. ઘડિયાળ પરનો સમય. પછી છે ખાસ યાદ રાખવાનું છે ઇવનિંગ હોય, મોર્નિંગ હોય, નાઇટ, તે બધું પણ કેમાં આવશે? પોઈન્ટ ઓફ ટાઈમમાં. મોર્નિંગ, નાઇટ, ઇવનિંગ, આફ્ટરનૂન, બરાબર. તે પણ છે તે સિન્સમાં જ આવશે. કોઈ છે તારીખ આપેલી હોય, યર આપેલું હોય, ઘડિયાળ પરનો સમય આપેલો હોય કે મોર્નિંગ, નાઇટ, ઇવનિંગ, આફ્ટરનૂન આપેલું હોય તો તેને આપણે લેશું સિન્સ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમમાં તે આવશે. પરંતુ સમયગાળો આપેલો હોય, બરાબર, 5 દિવસ છે તેની જગ્યાએ 2 વીક હોય, 5 month હોય, 10 years હોય. તો આ બધું છે તે શું દર્શાવે છે? સમયગાળો દર્શાવે છે, બરાબર. તો સમયગાળો જ્યારે આપણે દર્શાવવાનો હશે ત્યારે ફોર લેશું, ડ્યુરેશન ઓફ ટાઈમ, બરાબર. સમજાઈ ગયું? આ સિન્સ અને ફોરનો ઉપયોગ. તો આ જે સૂચક શબ્દો છે ઇન્ડિકેટર્સમાં સિન્સ અને ફોરનો પણ ઉપયોગ છે તે થાય છે. તો જોઈ ગયા. તો હવે આપણે જોઈએ કે શું ઉપયોગ થાય છે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા છે તે પૂરી થઈ ગઈ હોય પરંતુ વર્તમાનમાં તેની અસર ચાલુ હોય તે દર્શાવવા માટે આપણે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ છે તે કરશું, બરાબર. હવે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે હેવ અને હેઝનો. કોનો ઉપયોગ થાય છે? હેવ અને હેઝ. અને આવે છે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. કયું રૂપનો ઉપયોગ થશે? ભૂતકૃદંત, બરાબર. એટલે શું થશે? વી
V3 પૂર્ણ વર્તમાન કાળમાં ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ હેઝનો ઉપયોગ થશે અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ છે તે આવશે, બરાબર. તો હવે કોની સાથે હેવ કોની સાથે હેઝ તે આપણે યાદ રાખવું પડે ને, બરાબર. તો એમાં યાદ રાખવાનું છે કે હી, સી, ઇટ એકવચન સાથે હેઝ, he, she, it એકવચન સાથે હેઝ, I, we, you, they બહુવચન સાથે હેવ, બરાબર. કોની સાથે હેવ કોની સાથે હેઝ? તો he, she, it અને એકવચન હોય તો તેની સાથે લેશું આપણે હેઝ અને I, we, you, they બહુવચન હોય તો તેની સાથે લેશું હેવ. તો સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ અને હેઝનો ઉપયોગ થાય છે. અહીંયા હેવ અને હેઝનો ઉપયોગ થયો છે સહાયકારક ક્રિયાપદ તરીકે. બીજું હેવ અને હેઝનો મતલબ શું થાય છે? હેવ, હેઝ, હોવું, માલિકી દર્શાવે છે, બરાબર. શું દર્શાવે છે? માલિકી. અને હેડ છે તે પણ માલિકી દર્શાવે છે, હતું, બરાબર. તો આ પણ તેનો હેવ હેઝનો ઉપયોગ છે તે થાય છે, પરંતુ અહીંયા આપણે હેવ હેઝનો ઉપયોગ છે ક્યાં અર્થમાં લીધો છે? સહાયકારક ક્રિયાપદ તરીકે છે આપણે લેશું, હોવાના અર્થમાં છે તે લેવાનું નથી. હોવાના અર્થમાં કેવી રીતે? કે હું એમ કહું કે મારી પાસે એક પેન છે, મારી પાસે એક પેન છે, બરાબર. તો પાસે હોવું, માલિકી મારે જ્યારે દર્શાવવું હશે કે મારી પાસે એક પેન છે, પાસે હોવું, તો એના માટે આપણે હેવ વાપરીએ છીએ. તો આનું ઇંગ્લિશ કરશું તો આઈ હેવ અ પેન, આવી રીતે થશે, બરાબર. આઈ હેવ અ પેન. તો તે શું? હેવ હેઝનો એક માલિકી દર્શાવવા માટે પણ થાય છે. પછી એમ હોય કે તેની પાસે એક કાર છે, તેની પાસે એક કાર કે ગાડી છે, બરાબર. તો તેનું આપણે શું કરશું? શી હેઝ અ કાર, બરાબર. તો આ છે હેવ, હેઝ અને હેડ. અથવા તો હું એમ કહું કે મારી પાસે છે તે એક ગાડી હતી, બરાબર. તો હતી એટલે શું થશે? હેડ થશે. તો હોવું માલિકી દર્શાવવા માટે હેવ હેઝ અને હેડનો હોવાના અર્થમાં છે તેનો ઉપયોગ છે તે થાય છે. પણ અહીંયા આપણે શું ઉપયોગ કરશું? સહાયકારક ક્રિયાપદ તરીકે છે હેવ હેઝનો ઉપયોગ થાય છે. કર્તા તરીકે હી, સી, ઇટ એકવચન હોય તો હેઝ, આઈ, વી, યુ, ધે બહુવચન સાથે હેવનો ઉપયોગ છે તે આપણે કરીશું. હવે અહીંયા આપણે છે તેનું સ્ટ્રક્ચર, વાક્ય રચના જોઈએ, બરાબર. તો આવડી જાય તમને. તો પહેલું જે વાક્ય છે વાક્ય રચના કેવી છે? અસર્મેટિવ વિધાન વાક્ય. તો તે આપણે જોઈએ. અસેરેટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય, બરાબર. તો વિધાન વાક્યની વાક્ય રચના કેવી થાય છે અસર્મેટિવ સેન્ટેન્સની, ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની? તો જોઈએ. તો તેમાં પણ બધા કાળની જેમ પહેલાં તો લેશું કર્તા જ. કર્તા પ્લસ હેવ, હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ખાસ યાદ રાખવાનું છે, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, એટલે કે ટૂંકમાં આપણે V3 કહી શકીએ, બરાબર. પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કઈ વાક્ય રચના થયા? અસર્મેટિવ વિધાન વાક્યની, બરાબર. ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની વિધાન વાક્ય રચના કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હેવ હેઝ કોને ધ્યાનમાં રાખીને મૂકશું? કર્તાને ધ્યાનમાં રાખીને. કર્તા તરીકે હી, સી, ઇટ એકવચન હોય તો હેઝ, આઈ, વી, યુ, ધે બહુવચન હોય તો હેવ. ખાસ યાદ છે તે આપણે છે રાખવાનું છે, બરાબર. તો અસર્મેટિવ વાક્ય રચના થઈ. હવે વિધાન વાક્ય નેગેટિવ કરવું હશે તો કેવી રીતે કરશું આપણે? નકાર વાક્ય રચના કરીએ, બરાબર. તો તેમાં આપણે કરશું કર્તા પ્લસ હેવ, હેઝ પ્લસ નોટ પ્લસ V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ.
कई वाक्य रचना थई नेगेटिव बराबर कर्ता प्लस हेव हेज प्लस नॉट प्लस V3 प्लस कर्म प्लस अन्य शब्द इंटरोगेटिव करशु तो इंटरोगेटिव में हेव हेज ने आगे लई लेशु इंटरोगेटिव एटले केवी थशे प्रश्नार्थ बराबर प्रश्नार्थ वाक्य रचना आपणे करशु तो केवी रीते करशु हेव हेज छे ते आगळ आवशे हेव हेज प्लस कर्ता प्लस V3 प्लस कर्म प्लस अन्य शब्द प्लस क्वेश्चन मार्क हेव हेज प्लस कर्ता प्लस V3 प्लस कर्म प्लस अन्य शब्द प्लस क्वेश्चन मार्क तो आपणे छे ते शुं छे वाक्य रचना छे क्यो टेन्स छे खास याद राखवानुं छे मगजमां छे नाम याद राखवानुं छे कि जो परफेक्ट प्रेजेंट टेन्स आवे तो परफेक्ट प्रेजेंट टेन्स में सहायकारक क्रियापद तरीके हेव हेज अने क्रियापदनुं भूतकृदननुं रूप बराबर जो कर्ता तरीके ही सी इट एकवचन होय तो हेज आई वी यू दे बहुवचन होय तो हेव नो उपयोग करवानो छे क्रियापदनुं भूतकृदननुं रूप लेवानुं छे जे सूचक शब्द इंडिकेटर्स छे ते एवर नेवर ऑलरेडी थर्ड सिंस अने फोर सिंस नो क्या मतलब तो जे निश्चित समय दर्शावવો हशे त्यारे सिंस अने फोर तो ज्यारे समयगाळो दर्शावવો हशे त्यारे फोर नो उपयोग करशुं बराबर वाक्य रचना असाइनमेंटिव विधान वाक्य होय तो कर्ता ने ध्यान में राखीने हेव हेज कर्ता प्लस हेव हेज प्लस V3 प्लस कर्म प्लस अन्य शब्द नेगेटिव होय तो हेव हेज कर्ता प्लस हेव हेज नॉट प्लस क्रियापदनुं भूतकृदननुं रूप प्लस कर्म प्लस अन्य शब्द अने इंटरोगेटिव हशे तो हेव हेज ने आगळ लई लेशुं हेव हेज प्लस कर्ता प्लस क्रियापदनुं भूतकृदननुं रूप प्लस कर्म प्लस अन्य शब्द अने छेल्ले छे तो क्वेश्चन मार्क तो खास आ याद छे तमारे राखवानुं छे बराबर हवे आपणे छे ते एक्जाम्पल जोशुं तो एक्जाम्पल जोईए तेमां पहेलुं एक्जाम्पल छे के मैं मारू काम पूर्ण करी लीधुं बराबर काम छे ते पूर्ण थई गयुं छे एटले खरेखर ते क्रिया छे ते भूतकाळमां पूरी थई गई छे परंतु पूरुं हमणां ज पूरुं कर्युं छे ने तेनी असर वर्तमानमां चालू छे तो ते दर्शाववा माटे आपणे ध परफेक्ट प्रेझेंट टेन्सनो उपयोग करीशुं हवे आ सेन्टेन्सने आपणे अफर्मेटिवमां फेरवीए तो मैं एटले कर्ता छे आई हवे आई साथे हेव हेजमांथी शुं लेशुं हेव लेशुं आई हेव बराबर कर्ता प्लस हेव हेज प्लस क्रियापदनुं भूतकृदंतनुं रूप तो क्रियापद शुं थशे पूर्ण करवुं बराबर क्रियापद शुं थशे पूर्ण करवुं तो पूर्ण करवुं एटले फिनिश्ड बराबर आई हेव फिनिश्ड हवे शुं पूरुं कर्युं आपणे वर्डथी प्रश्न पूछशुं तो कर्म मळशे तो वॉट हेव आई फिनिश्ड मैं शुं पूर्ण कर्युं तो शुं पूर्ण कर्युं मारुं काम तो माय वर्क आपणे कर्म मळशे तो आई हेव फिनिश्ड माय वर्क आ सेन्टेन्सनो नेगेटिव करशुं आपणे तो आई हेव नॉट फिनिश्ड माय वर्क इंटरोगेटिव करशुं तो हेव ने क्या ले लेशुं आगळ लई लेशुं बराबर हेव आई फिनिश्ड माय वर्क हेव आई फिनिश्ड माय वर्क तेवुं छे ते थशे नेक्स्ट एक्जाम्पल तमे तमारी घड़ियाळ वेची छे तो तमे तो एटले शुं थशे यू हवे यू नी साथे शुं लेशुं हेव लेशुं यू हेव हवे क्रियापदनुं भूतकृदंतनुं रूप तो क्रियापद शुं छे वेचवुं वेचवुं एटले सेल V1 छे V2 शुं थशे V2 अने V3 सोल्ड शुं थशे सोल्ड तो अहींया V3 लेशुं आपणे सोल्ड यू हेव सोल्ड हवे कर्म लेवानुं छे वर्डथी प्रश्न पूछशुं वॉट हेव यू सोल्ड तमे शुं वेच्युं के तमारी घड़ियाळ तो शुं थशे कर्म योर वॉच यू हेव सोल्ड योर वॉच अफर्मेटिव सेन्टेन्स जेवा सेन्टेन्सनो आपणे नेगेटिव करशुं तो यू हेव
not sold your watch. ઇન્ટરોગેટિવ કરશું તો હેવ ને ક્યાં લઈ લેશું? આગળ. હેવ યુ સોલ્ડ યોર વોચ તેવું છે તે થશે. હેવ યુ સોલ્ડ યોર વોચ. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પ્રિયા મીઠાઈઓ લાવી છે. બરાબર. તો અફર્મેટિવ સેન્ટેન્સમાં ફેરવશું તો પહેલા કર્તા લેશું. કર્તા છે પ્રિયા. હવે પ્રિયા સાથે હેવ હેઝમાંથી શું લેશું? તો હી સી ઇટ એકવચન સાથે હેઝ. તો પ્રિયા એકવચન છે તો શું લેશું? હેઝ. પ્રિયા હેઝ. હવે લાવવું. લાવવું મીઠાઈઓ લાવી. બરાબર. તો લાવવું એટલે શું થશે? બોર્ડ. પ્રિયા હેઝ બોર્ડ. વોટ હેઝ બોટ પ્રિયા? પ્રિયા શું લાવી છે? તો શું લાવી છે? મીઠાઈઓ. તો મીઠાઈઓ આપણું શું થશે? કર્મ થશે, ઓબ્જેક્ટ થશે. બરાબર. તો મીઠાઈ એટલે સ્વીટ્સ. પ્રિયા હેઝ બોટ સ્વીટ્સ. નેગેટિવ કરશું તો પ્રિયા હેઝ નોટ બોટ સ્વીટ. ઇન્ટરોગેટિવ કરશું તો હેઝ ને ક્યાં લઈ લેશું? આગળ લઈ લેશું. હેઝ પ્રિયા બોટ સ્વીટ્સ તેવું છે તે થશે. હેઝ પ્રિયા બોટ સ્વીટ્સ. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ. ભારતી રાજકોટ ગઈ છે. બરાબર. તો કર્તા કોણ છે? ભારતી છે. પેલા અફર્મેટિવ સેન્ટેન્સ બનાવીએ. ભારતી. બરાબર. હવે ભારતીની સાથે હેવ લેશું કે હેઝ લેશું? હેઝ લેશું. ભારતી હેઝ. હવે લેશું ક્રિયાપદ. તો ક્રિયાપદ જવું. શું છે? જવું. તો જવું એટલે ગો. ગો છે તે V1 છે. ગોનું V2 શું છે? વેન્ટ. આપણે અહીંયા V3 લેવાનું છે. તો V3 શું છે? ગોન. શું છે? ગોન છે V3. ગો વેન્ટ ગોન. તો અહીંયા આપણે V3 લેવાનું છે. તો અહીંયા શું લેશું? ગોન. ભારતી હેઝ ગોન. હવે કર્મ લઈએ તો વોટથી પ્રશ્ન પૂછવાથી કર્મ મળે કે વોટ હેઝ ગોન? શું ગઈ? તો નથી મળતું. તો અહીંયા જવું છે તે અકર્મક ક્રિયાપદ છે. જવું એટલે કે ગો. ગો કેવું ક્રિયાપદ છે? અકર્મક. તેની પાસે કર્મ છે તે છે નહીં, અકર્મક ક્રિયાપદ છે. તો વાંધો નહીં. તેના પછીનો અન્ય શબ્દ છે તો શું છે? રાજકોટ. તો ક્યાં ગઈ છે? રાજકોટ. તો ટુ રાજકોટ અથવા તો ફ્રોમ રાજકોટ. ભારતી હેઝ ગોન ફ્રોમ રાજકોટ. બરાબર. આ સેન્ટેન્સનો આપણે નેગેટિવ કરવું હશે તો નેગેટિવ શું થશે? ભારતી હેઝ નોટ ગોન રાજકોટ. ઇન્ટરોગેટિવ કરશું તો હેઝ ને ક્યાં લઈ લેશું? આગળ. હેઝ ભારતી ગોન રાજકોટ. હેઝ ભારતી ગોન રાજકોટ. ભારતી રાજકોટ ગઈ છે તેવું થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. મેં પાટણ જોયેલું છે. બરાબર. કરતા કોણ છે? આઈ છે. આઈની સાથે આપણે લેવાનું છે હેવ. હવે જોવું ક્રિયાપદ શું છે? જોવું. તો જોવું એટલે સી. સીનું V3 શું થશે? સીન થશે. બરાબર. તો અહીંયા આપણે લેશું સીન. આઈ હેવ સીન પાટણ. નેગેટિવ કરશું તો શું થશે? આઈ હેવ નોટ સીન પાટણ. ઇન્ટરોગેટિવ કરશું તો હેવ ને ક્યાં લઈ લેશું? આગળ લઈ લેશું. હેવ આઈ સીન પાટણ? મેં પાટણ જોયું છે તેવું થશે. હેવ આઈ સીન પાટણ. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ.
નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તેણીએ હજુ સુધી દૂધ પીધું નથી. બરાબર, તો કર્તા છે તે કોણ છે? તેણી. તો અફર્મેટિવ કરીએ તો તેણી એટલે શું થશે? સી. હવે સી સાથે હેવ હેઝમાંથી લેશું હેઝ. સી હેઝ. હવે છે ક્રિયાપદ, તો ક્રિયાપદ શું છે? પીવું. તો પીવું એટલે શું થશે? ડ્રિંક થશે. બરાબર, V2 છે તે ડ્રિંકનું V2 શું થશે? ડ્રિંક, ડ્રિંક, ડ્રંક. બરાબર, તો અહીંયા V3 લખીશું તો સી હેઝ ડ્રંક. હવે વોટ હેઝ સી ડ્રંક? તેણીએ શું પીધું? તો શું પીધું છે? સી હેઝ. તેણીએ હજુ સુધી દૂધ પીધું નથી. નકાર વાક્ય છે. બરાબર, તો સી હેઝ નોટ. નેગેટિવ જ આપેલું હોય ડાયરેક્ટ, તો સી હેઝ નોટ ડ્રંક મિલ્ક. હજી સુધી એટલે થશે યેટ. બરાબર, હવે આ સેન્ટેન્સનું આપણે ઇન્ટરોગેટિવ કરવું હશે તો શું થશે? બરાબર, આ સેન્ટેન્સ નેગેટિવ છે, ઇન્ટરોગેટિવ કરવું હશે તો હેઝ સી નોટ ડ્રંક મિલ્ક એટ. આવી રીતે આપણે છે તે કરી શકશું. નેક્સ્ટ એક્ઝામ્પલ. તેઓએ કાચ તોડ્યો છે. તો તેઓ એટલે શું થશે? ધે. હવે ધેની સાથે હેવ હેઝમાંથી શું લેશું? હેવ લેશું. તો ધે હેવ. હવે છે તોડવું. બ્રેક, બ્રોક, બ્રોકન. તો V3 શું થશે? બ્રોકન. હવે વોટ હેવ બ્રોકન? શું તોડ્યું છે? કાચ. તો કાચ એટલે શું થશે? ગ્લાસ. તો ધે હેવ બ્રોકન ગ્લાસ. નેગેટિવ કરવું હશે તો ધે હેવ નોટ બ્રોકન ગ્લાસ. ઇન્ટરોગેટિવ કરશું તો હેવ ને ક્યાં લઈ લેશું? આગળ. હેવ ધે બ્રોકન ગ્લાસ. આવી રીતે આપણે છે તે કરી શકશું. બરાબર, તો આ જોયા આપણે એક્ઝામ્પલ છે તે આપણે છે તે જોયા છે. બરાબર, તો હવે આપણે જોઈશું ડુ એઝ ડાયરેક્ટનો જે પ્રશ્ન છે તે, કે એક્ઝામમાં જે ડુ એઝ ડાયરેક્ટ તમારે જે પૂછાય છે તે કેવી રીતે પૂછાય છે તો તે જોઈએ. તો ડુ એઝ ડાયરેક્ટ તો ધ પ્યુન રેંગ ધ બેલ. ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ. સી ટોટ અ ન્યૂ લેસન. ધ સ્ટુડન્ટ્સ ઓપન ધ બુક. બરાબર, તો કર્તા અને V3 પ્યુન રેંગ. બરાબર, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કયા કાળમાં આવે છે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. તો અહીંયા નીચે તમને સ્ટાર્ટ લાઈક ધીસ કરીને આપેલું હોય કે ધ પ્યુન હેઝ રંગ. બરાબર, આવી રીતે સ્ટાર્ટ લાઈક ધીસ કરીને આપેલું હોય તો તમને ખબર પડે શું કરવાનું છે. શું કરવાનું છે? સાદો ભૂતકાળ છે તેને પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાનું છે. તો આપણે ફેરવીએ તો ધ પ્યુન છે. હવે પ્યુન એકવચન છે એટલે હેઝ લેશું. બરાબર, ધ પ્યુન હેઝ રંગ ધ બેલ. હવે ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ્સ. બરાબર, તો ધ ટીચરને ધ્યાનમાં રાખીને હેઝ લેશું. તો ટીચરની સાથે શું લેશું? હેઝ લેશું. ધ ટીચર હેઝ કોલ્ડ સ્ટુડન્ટ્સ. સી ટોટ અ ન્યૂ લેસન. તો સી ની સાથે પણ શું લેશું? હેઝ લેશું. સી હેઝ taught a new lesson. Next sentence, the students open the book. તો the students ની સાથે શું લેશું? the students ની સાથે લેશું have. બહુવચન છે એટલે have. his it એકવચન સાથે has ivu they બહુવચન સાથે have. તો અહીં have લેશું. the students have opened the books. બરાબર, આવી રીતે આપણે ચેન્જ ધ ટેક્સ્ટ છે તે કરી શકીએ. તો આજે અહીંયા સુધી રાખશું. હોમવર્ક છે તે તમારે શું છે? ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ સ્ટ્રક્ચર, એક્ઝામ્પલ અને ડુ એઝ ડાયરેક્ટનો આ ક્વેશ્ચન અહીંયા સુધી રાખશું આજે આપણે.